વિકાસની વાતો વચ્ચે અબલોડની બિસ્માર હકીકત। લવાર ફળિયાથી સ્મશાન સુધીનો રસ્તો ખખડધજ, તંત્રની આંખ ઉઘડશે કે નહીં? વિકાસના દાવાઓ વચ્ચે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અબલોડ ગામની જમીની હકીકત તંત્રના વિકાસના દાવાઓને જ પડકારતી જોવા મળી રહી છે। લવાર ફળિયાથી સ્મશાન સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તો એવો કે ચાલવું પણ મુશ્કેલ। વર્ષોથી સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવી ગ્રામજનોની ફરિયાદ છે। રસ્તાની હાલતને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। માત્ર રસ્તો જ નહીં, પરંતુ અબલોડ ગામના વિવિધ ફળિયાઓમાં રસ્તા, પાણી, શાળા અને સ્મશાન જેવી પાયાની સુવિધાઓ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે વિકાસના કામો ખરેખર જમીન પર થયા છે કે પછી માત્ર કાગળો પર જ વિકાસની ગંગા વહાવવામાં આવી રહી છે? કાગળ પર વિકાસ, જમીન પર ખાડા। ગ્રામજનોની માંગ છે કે અબલોડ ગામમાં અત્યાર સુધી થયેલા તમામ વિકાસકામોની સ્થળ પર જઈને નિષ્પક્ષ અને કાયદેસર તપાસ કરવામાં આવે। કામોની ગુણવત્તા, ખર્ચ અને વાસ્તવિક સ્થિતિની ચકાસણી કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે। તંત્ર દ્વારા જો ખરેખર વિકાસ પ્રત્યે ગંભીરતા હોય તો અધિકારીઓએ એસી ઓફિસમાંથી બહાર આવી સ્થળ પર પહોંચીને હકીકતનો તાગ લેવો જોઈએ। માત્ર ફાઇલો અને અહેવાલોના આધારે વિકાસની તસવીર સુંદર બનાવી દેવાથી ગ્રામજનોની સમસ્યા હલ થવાની નથી। હવે ગ્રામજનોનો સીધો સવાલ, તંત્ર જાગશે ક્યારે? અબલોડના લવાર ફળિયાથી સ્મશાન સુધીના રસ્તાની તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને ગામના તમામ ફળિયાઓની પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વિકાસના બેનરો નહીં, રસ્તા પર વિકાસ જોઈએ। દાવા નહીં, કામ દેખાવું જોઈએ। હવે તંત્ર જાગે અને અબલોડના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવે એવી ગ્રામજનોની મક્કમ માંગ છે। દિલીપ વરિયા, મનોમંથન।